હે ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે બ્લોગ શરૂ કરું છું 4:45, કારણ કે આજ થોડીક તબિયત લૂઝ હતી અને તબિયતમાં તો જોવા જઈએ તો ખાસ જલ્દી તો કાંઈ થાય નહીં, પણ દર મહિને પીરિયડ્સ હોય તો ત્યારે 2 દિવસ માટે થોડુંક લો લાગે. તો બસ આજે થોડીક તબિયત લૂઝ હતી તો મેં ખાસ કાંઈ આજ કામ જ નથી કર્યું જોવા જઈએ. અને ધ્રુવેશભાઈ અમારા અહીંયા સૂતા છે ને હું અત્યારે કરું આરામ. પછી જોઈએ, સાંજે ટ્યુશનવાળા તો આવશે જ. એ લોકોની રજા નથી રાખી, અડધાઓની રાખી હતી, અડધાઓની નથી રાખી. ઓકે, તો અત્યારે ટ્યુશન ચાલુ છે જેમાં એન્જલને કલમ કટાર નથી આવડતો. સોરી, દેવાંશી. ના ના, કલમ કટાર આવડે પણ થોડુંક ભૂલી જવાય નહીં દેવાંશી. લખાઈ ગયો? ઠ લખવેલી, ઠ ઠળિયાનો ઠ. આરીસુનું રૂગું દાંત કાઢવામાં જ જશે. લખતા તારું કામ કર. ભલે એ ભલી એમ નહીં અડવા દે, એન્જલ નહીં અડવા દે, વગડી રહેશે. મારી તો આદત છે એને અડવા દે. રોજ અત્યારે રોટલી લેવા આવે, બલી હાટું સ્પેશિયલ બાજરાનો રોટલો લ્યો લઈને ભાગી જશે. એને ગલુડે હારું જોયા નથી. શું એ ધુલું શું કહેવાય ને? ધુલું હાટું એરોપ્લેન આવ્યું. વેલકમ. હું નથી લઈ આવી, પપ્પા લઈ આવ્યા. પપ્પાને થેન્ક યુ કે. આમાં દોરો હજી થોડોક લાંબો બાંધી દઉં ને એટલે માથે પહોંચી એમ તો વાંધો. હવે મુકતા જવા દે તો કેટલું ઊંચું જાય. જવા દે, દોરો મોટો કરી નાખ્યો. ઉપર જવા દે, પ્લેન ઉપર જવા દે. એમ નહીં મૂકી દે, હવે તો ઊંચું જશે. આયરો જો લાંબો દોરો હોય. મૂકી દે, પ્લેન મૂકી દે તું. ધુલુ મને એકવાર ઉડાડવા દે ને. ધ્રુવેશ, ધુલુ મને એકવાર ઉડાડવા દે ને. ક્યાં જાઉં હે તને? રેમાનમાં બેહીન ક્યાં જઈશ? ક્યાં ઉમાં જઈશ? અંદર કોણ બેઠું હે રેમાનમાં? કોણ બેઠું હે? ઉડે ઈ તો ખબર હે, પણ બેઠું કોણ હે રેમાનમાં? તું કયો દરવાજો ખોલો તે. દરવાજો ખોલી નહીં, બધું થઈ રહેશે. હવે હુઈ જાય. હાલો, રેમાન રાખી દો ને આપણે સુઈ જાય. હાલો. નહીં સુઈ જાવ, નહીં સુઈ જાય, રાત થાય. ધુલુ, એ ધુલુ, કાવ્યાને દઈશ. મારી વાત સાંભળ, કાવ્યાને દઈશ. હચવાવું નથી એટલે હવે ને હુવરાવી દેવાની તૈયારી, ન કઈ ભાંગી લેશે. જાઓ તો 1 2 3 પકડો ઉસે, દે દો મુझे.